વડોદરા જિલ્લાના શેરખી ખાતે આવેલી પોદ્દાર વર્લ્ડ સ્કૂલમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા જિલ્લાના શેરખી ખાતે આવેલી પોદ્દાર વર્લ્ડ સ્કૂલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રવ્યાપી પહેલ એક પેડ માં કે નામ હેઠળ શાળાના સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ વિંગ્સ એન્ડ વ્હીલ્સની સંયુક્ત પહેલ છે, જેનો ઉદ્દેશ પર્યાવરણીય જવાબદારીને પ્રોત્સાહન આપવાનો અને પ્રકૃતિ દ્વારા માતૃત્વની ભાવનાને શ્રદ્ધાંજલિ આપવાનો છે। આ અભિયાનના ભાગરૂપે શાળાના પરિસર અને આસપાસના વિસ્તારોમાં 3000થી વધુ છોડ રોપવામાં આવશે અને ઘરે ઘરે ગ્રીન મિશન ચાલુ રાખવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વિતરણ કરવામાં આવશે। વૃક્ષારોપણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વડોદરાના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, પોદ્દાર વર્લ્ડ સ્કૂલના પ્રિન્સિપલ રીટા પિલ્લે, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું। એક પેડ માં કે નામ જે કાર્યક્રમ અમે અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ સિટીઝ મિશન મિલિયન ટ્રીઝ ઉપર કામગીરી કરી રહ્યા છે। વડોદરામાં પણ અત્યારે અમે મિશન 2 મિલિયન ટ્રીઝ એટલે 20 લાખ ઝાડ વાવેતર કરવાનો સંકલ્પ લીધી છે। એના ભાગરૂપે અત્યારે આખા સિટીની અંદર પણ રોપાની વિતરણ, રોપાની લગાવવાનું કામગીરી ચાલી રહ્યા છે। એને વેગ આપવા આપણે સ્કૂલ્સમાં બાળકો મારફતે, એમને વાલીઓ મારફતે પણ ઘરે ઘરે સુધી પ્લાન્ટ્સ પહોંચાડવાનું, રોપાઓ વાવેતર કરવા માટે અમે પ્રોત્સાહન આપવાની તૈયારીમાં છે। આના ભાગરૂપે આજે પોદ્દાર સ્કૂલમાં પણ અમને આમંત્રણ આપી છે કે બાળકોને એક પ્રેરણા મળે અને અત્યારે ઝાડ વાવેતર અને પ્લાન્ટેશન અને જે ક્લાઇમેટ ચેન્જને કોમ્બેટ કરવા માટે જે પણ પ્લાન્ટેશન્સ કરવાનું રહેશે એમાં મદદરૂપ થવા માટે એ લોકોની આમંત્રણ હતી અને એ બાકી સ્કૂલમાં પણ એક મેસેજ સારું આપી શકાય, બાળકોને એક પ્રોત્સાહન મળે અને આવનારા પેઢીઓ આને એક ઝુંબેશ તરીકે પણ લેવી લે અને આપણે મિશન 2 મિલિયન ટ્રીઝ વડોદરાની જે સંકલ્પ છે એને આગળ વધારવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે તમામ સ્કૂલના ટીચર્સ અને પ્રિન્સિપલ અને બાળકોને પણ આમાં ઇન્વોલ્વમેન્ટ કરવાના છે। આવનારા દિવસોમાં દરેક સ્કૂલ સુધી વીએમસી દ્વારામાં પણ રોપાઓ અમે પહોંચાડીશું, વિતરણ કરીશું, એટલે આખા વડોદરા સિટીની અંદર મિશન 2 મિલિયન ટ્રી સક્સેસફુલ થાય અને આવનારા પેઢી માટે આ ઝાડ એમની ફ્યુચરમાં પણ જતન કરીને એમને પ્રોત્સાહન મળે, એમને એક ફ્યુચર સેફ થાય અને વડોદરા વધારે વધારે સ્વચ્છ અને હરિયાળી બને એની કલ્પના સાથે આજનું કામ કરી રહ્યા છે। ગુડ મોર્નિંગ, પોદ્દાર પ્રણામ। આજે અમારી સ્કૂલ જે છે પોદ્દાર વર્લ્ડ સ્કૂલ શેરકી, ત્યાં પ્લાન્ટેશન ડ્રાઈવ કરી રહ્યા છે અને અમારા જે ચીફ ગેસ્ટ છે શ્રી અરુણ બાબુ, એ આજે અહીંયા આવીને એક એક્ઝામ્પલ ક્રિએટ કર્યું છે કે જે નાના બાળકોથી જે શરૂ થાય એ હંમેશા રાષ્ટ્ર માટે કામમાં આવે। તો આજે એક બહુ મોટું એક્ઝામ્પલ છે। હવે બાળકોના મનમાં પણ આ રહેશે કે આટલું મોટું કામ, આ કામ જે છે નાનું મોટું નથી, બહુ મોટું છે અને આપણા દેશ અત્યારે જે ક્લાઇમેટ પ્રોબ્લેમ્સથી જે જૂજે છે એના માટે પ્લાન્ટેશન ડ્રાઈવ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। તો અમે આ દ્વારા અમે લોકો 5000 सैपलिंग्स आज लाया छी इन एसोसिएशन विद विंग्स एंड व्हील्स जो ग्रुप है उनके साथ मिलके। तो आ एक एक प्लांट अमे लोको अहींया तो उगाड़शुं ज पण अमे बीजा लोकोने पण पहोंचाडवाना छीए ताकि ए लोको पण उगाड़े। अने एक पेड़ माँ के नाम तो ए बहु सरस रीते बाळको एनी जोडे रिलेट करी शके छे कि माँ जे छे के एना नामे आपणे उगाड़ीए छीए। माँ ए खाली आपणी पोतानी जे मोम छे ए नहीं पण આપણું દેશ પણ આપણી મા સમાન છે। તો એના માટે આવી બધી ઝુંબેશો આપણે કરવી જોઈએ અને અમે પોદ્દાર સ્કૂલમાં એ માનીએ છીએ, એના માટે આ પ્રમોશન કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।